આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને હેલ્ધી એવી પાલકની ખીચડીની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। પાલકની ખીચડી બનાવવા માટે પહેલાં આપણે અડધો કપ જેટલી મગની ફૂતરાવાળી દાળ લઈશું અને અડધો કપ તુવરની દાળ લઈશું અને 1 કપ જેટલા ચોખા લઈશું। હવે બધી જ વસ્તુને સારી રીતે પાણીથી 2-3 વાર સાફ કરી લઈશું અને તેને પલાળીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું। હવે કુકરમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 2 ચમચી જેટલું ઘી લઈશું। હવે તેમાં રાઈ એડ કરીશું અને રાઈ કકડી જાય પછી તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને 1 લાલ મરચું અને 1 તમાલપત્ર એડ કરીશું અને 2 ચમચી જેટલું લસણ અને મરચાંને વાટીને એડ કરીશું। અહીં આપણે લાલ મરચુંનો ઉપયોગ કરવાના નથી એટલે તીખાશ પ્રમાણે મરચું એડ કરવું। હવે લસણ અને મરચાંને સરસ રીતે સાંતળી લઈશું। હવે તેમાં અડધો કપ જેટલી લીલી ડુંગળી એડ કરીશું, તેને પણ થોડી કૂક થવા દઈશું। હવે તેમાં અડધો કપ જેટલા મેથીના પાન એડ કરીશું। હવે તેને પણ મિક્સ કરી લઈશું। હવે તેમાં તુવરના દાણા એડ કરીશું, તો અડધો કપ જેટલા તુવેરના દાણા લીધા છે, તેને પણ સાંતળી લઈશું અને તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 2 કપ જેટલી પાલકની પ્યુરી એડ કરીશું। પાલકના પત્તાને ઝીણા સમારીને મિક્સરમાં થોડું પાણી એડ કરીને તેની પ્યુરી બનાવી છે। પાલકની સાથે તેમાં લીલા ધાણા પણ 1 કપ એડ કરેલા છે। હવે તેમાં 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં પલાળેલા દાળ ચોખાને એડ કરી દઈશું। હવે બધા મસાલા સાથે દાળ ચોખાને મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। પાલકની પ્યુરી બનાવી એટલે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું, હવે તેમાં 1 ગ્લાસ જ પાણી એડ કરીશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ વગાડી લઈશું। વિસલ વાગી ગયા પછી તેને ઠંડુ થવા દઈશું અને પછી તેનું ઢાંકણ ખોલીશું। તો ખીચડી આપણી સરસ એવી રેડી થઈ ગઈ છે। ખીચડીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેને સ્મોકિંગ ફ્લેવર આપીશું, તો તેના માટે એક વાટકીમાં કોળસો ગરમ કરીને આ રીતે મૂકી દઈશું અને તેના ઉપર થોડું ઘી ઉમેરીશું। હવે તેના ઉપર એક ઢાંકણ ઢાંકી દઈશું। આ રીતે બનાવવાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। 5 થી 10 મિનિટ માટે આ રીતે આપણે રહેવા દઈશું। પછી તેનું ઢાંકણ આ રીતે લઈ લઈશું અને વાટકીને પણ બહાર કાઢી લઈશું। ખીચડી રેડી થઈ ગઈ છે, તેને હવે સર્વ કરીશું।
તેના ઉપર ઘી ઉમેરીશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી ગ્રીન પાલકની ખીચડી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.